નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં થોડાક દિવસોના વિરામ બાદ ફરી વખત વરસાદી માહોલ જામ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા શહેરમાં થોડાક જ દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હાલમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે શહેરીજનોને વરસાદ વરસતા રાહત મળી છે, તો બીજી તરફ થોડાક દિવસોના વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસો રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં થોડાક દિવસો બાદ ફરી વરસાદનું આગમન થયું છે. શહેરીજનો વરસાદ ન આવતા મુશ્કેલીમાં મુકાયા હતા, કેમ કે ગરમી સાથે અસહ્ય ઉકળાટમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પરંતુ અચાનક બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.